મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેહરમાં, રાધે રાધે. આજ તો જો પૂજા પાઠ થઈ ગઈ, ઉમરા પૂજી ના છે, દીવાબત્તી થઈ ગઈ, તુલસીમાં પૂજા થઈ ગઈ. આ તો લઈ દો ઇન તૈયાર થઈ ગયા. ચો ઉપાડવાની હા હે ગાડી ચો જવાની. આજ તો ગાડી જવાની રતનપુર બોર્ડર. હા જનીલભાઈ તમે અહીંયા નિશાન ના ગયા આજે? રજાઓ પડી. આની રજાઓ તમારે પડી. કે રોજ નિશાળ જ મોકલવો નહીં દેવું? છુટ્ટી વેકેશન પડ્યું. જલસા વેકેશનમાં હે આવા તે દે નહીં જવાનું. તું કદીએ નહીં જવાનું? તું તાર બાપો ભણશે, કદીએ નહીં જવાનું. અમે તો નીકળી ગયા ગણેશ બાપુના ઘર તરફ જવા માટે. બજારની મોજ લેતા લેતા કે જશું ગણેશ બાપુના. બજારમાં બહુ ભીડ છે હો. હા, બજારમાં બહુ ભીડ છે. સ્કૂલનું બજાર હવે થમથમતું રહે છે. હા. માર્કેટ આવી ગયું છે. માર્કેટ ઘટતી ચોમીસી વધવાના પછી જાતી વખત બધી પોતું લેવાનું હશે. હે બાપડા હતું. ના તમારે નહીં, પોતુમાં પોતું મારવાનું. કોને મારવાનું? તમારા ઘરમાં પોતું મારા મારવાનું. મારવાનું? ના, તમારા ઘરમાં પોતું મારવાનું. હે? શેરડી પર બેસી રહેવાનું, અમારે સુઈ જવાનું. મોબાઈલ ઉપર બેઠો. કરો મસ્તી કરો. જો ગાઈસ મસ્તી ચાલુ. લા વાગી ના જાય. જો વાગ્યું. જો ગાઈસ કાચ હશે. જો ગાઈસ ગાઈસ મમ્મી બચ્ચા બનાવવા. જો ગાઈસ મારે ભજીયા ખાવા તો કેટલા દાડે મરચાના બટેકાના. જો ઈલાપુરમાં જેમ મને બહુ ભાવે હો. મને માલપુઆ આવું ને બધું બહુ ભાવે. મારા ચરમૈયા પપ્પાને ચરમરિયા. જેમ આટલું પડી ગયું. હમ. જો ગાઈસ આ તો ચાલુ થઈ ગઈ છે. કેટલી ભૂખ લાગી હા. ભૂખ નહીં, મને મનચમ ભરશે બહુ આવે. આવી ગરમીનો ભજીયો ખવાય. ગરમી જો મમ્મી ખાવામાં શું હોય? આ એક જો હરિયો કરાય છે. જો એસી ચાલુ થઈ ગઈ છે. આવી આવી ગઈ બધાને? પોણી પોણી? હા જગત. લા લો હવે ખાવા બેસી જઈએ આપણે. હા, guys. મઠ્ઠો લાવ્યો ખાવા. રાજભોગ મઠ્ઠો. લ્યો, જગાય. રાજભોગ મઠ્ઠો છે. ચોળીનું શાક. હાલો ખાઈ લઈએ હવે તું બેસી બધા. જા એનો ઘટ. હળી મળી. લ્યો, મને આપી. નહીં જો ગાઈસ આપણે જમવા બેસી ગયા. મસ્ત રાજભોગ મઠ્ઠો લાવ્યા. ભજીયા નથી છે ભજીયો તો આવે? મરચાનો ભજીયો છે ને. બટેકાના મરચાં, છોકરા માટે બટેકાના. મરચાં તો મઠ્ઠા. બહુ નથી ખાવ, તીખું બળે પછી નહીં. એસીન પવન ખો પછી પગ પકડાઈ જાય હોન. હા એસીથી શરીર પકડાઈ જાય. આમ સારું આમ બહુ ઠંડુ ઠંડુ થઈ ગયું. ઠંડો રૂમ થઈ ગયો ને નહીં. જો ગાઈસ આમાં તો પથારી સાફ થઈ ગઈ છે. એટલે અમારા છોકરા ભેગી કરે. હા એ પણ સરસ એટલે. એમાં તો સારું સેન્ટરના નેચે જ ઊંઘવાનું. એમ? એસીના નેચે જ નહીં.
મારે તો લીધા હતું લું આય મેં તો કરી ઘડી ખબર પડે બાર ને લીધા હતું તો ગાઈસ પાણી પીવાય પાણી પીએ આપણે લાય મને પા તો કાકી હું લાયા હુકુ હુકુ એકા નહીં વાસે નહીં દેવી હુકુ હુકુ આ નહીં હોય એ બહારની છે ઘરની લાવો ઘરની આરે જો ઘરમાં ચોખ્ખાઈ ચાલુ થઈ ગઈ છે જો બારી બોલે જો ક્યાં બાપુ મહારાજ દવાખાન મહારાજ દવાખાને ગયા છે રિપોર્ટ લેવા જો અમાર હુકુ હુકુ એકા આયા અમદાવાદથી નહીં એકલી આવી વેકેશન કરવા વેકેશન થોડી કરવા ઘડી મારે સરકાર કેટલો રે આન મહિનો એક મહિનો રે આન હા કયામ ભણા પાંચમા હવે પાંચમા માં એક છઠ્ઠા માં પાંચમા પાંચમા હા અમાર ભત્રીજીની ભોણી થાય નહીં અમદાવાદ રે ભોણી સજ હો ને થાય નહીં હા. ના મારવાળી હા મારો મધર મોમ મમ્મી માતા માતાશ્રી જો કચરા વળાય ચકાચક થાય ઘર જો હવે તો અમારે આવે એટલે ચોખ્ખાઈ ચાલુ થઈ મને જાય. જેવું તો ગમે નહીં હા? બધું સાફ સુફી કરવાનું નહીં પિસ્તા શું કેવું ઉપર ના રહો પડતો ને એકબીજાને ધક્કા ના મારતા આ ઉપર જાય પગ મોટો હો તો ભાગ્યો આવે હમ. જો ગાઈસ બચ્ચા પાલટી છે જો પાલટી કરી છે એમને તો છે ભેળની જો હા ડુંગળી ડુંગળી ટોમેટો ટોમેટો જનીલભાઈ મજા આવે પાલટી કરવાની હે મજા આવે હા જનીલ હું નામ હક્કુ બક્કુ મજા આવે ને સુરુ મસ્ત જો આ મસ્ત બચ્ચા પાલટી પાલટી કરે છે સર પાલટીમાં મોજ હા મોજ 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 અને પાછું બરફ વાળું પાણી જો બરફવાળું પાણી લઈને પીવાનું હા બધી સેફટી હા ને જેન તીખું લાગે પીવા મારા તો પ્રભુ સેવા પૂજા કરીને બેઠા હા જો પગે લાગવા હેડ્યા છે અમારા શેઠાણી જય માં ભગવતી સદાય સહાય ચાર કરતી. દીવા આપણો આશાપુરા રોમાપી ગોગા મહારાજ હનુમાન દાદા થઈ ગયા ને ગાઈસ થઈ ગયા તો બખે બખા પડ્યા હા નહીં પૂરું થાકી ગઈ થાકી ગયો હા સારો ખાઈ પીને રવાના પાન બહાન તો પગ દુખો આપણે આમ તો ઊભા રહોડાની બહુ પેલી હતી. બહુ ભરી ને હા જગાએ છે આપણે શેઠોણી કેવા હેચકા ખાય તો હેચકા કાઢજો જો ગણેશ બાપુ ખાઈને પીને બેઠા સોસાયટીમાં ચોય લાઈટ નહીં છે અંધારું તો આ ઓમ હેડવા માંડે ઓમ કોણ ના આપી રખુમાનગી જેમ ને હા રખુમાં એમ હેડે એમ જ હેડે એ તો આપણે પેલી પગથિયા ચો ચડી કહેતી ના ને ચોકી પડીને બે પગ પડ્યા, પછી પેલા બે કરે, પગ પછી પગથિયાં આમ હાથે શરીર ભારે થઈ ગયો સારી પાણી